એટલે તમે બરસાના જાઓ ત્યાં તમે જય શ્રી કૃષ્ણ ઓલા એક આજે જ ઓલામાં વાર્તા વાંચી. એ કે એક મોર હતો ને તો એ ઠાકોરજીના નંદાલાઈ પાસે બહાર બેસે. ઓલો જે પહેલાં તમને કહો આવા ઓટલા હતા. અમે ભાટિયાની ડેલીમાં રહેતા ને રાજકોટમાં સદરમાં, તો 2 ઓટલા કરાવ્યા હતા બાબમામાએ, જે ઘરધણી હતા એને. એટલે સાંજે 4:30-5 વાગે ને એટલે ચા પાણી પીને બધાય ત્યાં બેસીએ. પેલા ખુરશીઓ બહુ ઘરમાં નહોતી, ખાટલા હતા. એટલે તમે જો તો મેઇન રોડ બધા આવે ને જાય ને. એટલે મોરી ટોડલે બેસે. ઓલા દિવાળી બેન ગાય ને, મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. એટલે પિન્ટુ કે મમ્મી આ એમ કે છે ટોડલે બેઠો, તોય પૂછે છે કે ટોડલે બેઠો મોર ક્યાં બોલે. એ જ કહે છે કે ટોડલે બેઠો છે. તો ઓલો મોર ત્યાં પ્રભુ સામું જુએ, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, પણ ઠાકોરજીને ધ્યાન જ ન જાય. એમ કરતાં 1 દી 2 દી 15 દી મહિનો પછી એની આંખમાં એકવાર આંસુ આવી જાય કે પ્રભુ આવે છે જાય છે, મને સ્પર્શ ન કરે તો કાંઈ નહીં, પણ ખાલી એકવાર મારી સામે દ્રષ્ટિ તો નાખે. તો ઓલી કોયલ જાતી હતી એણે જોયું, એ કે આ મોરની આંખમાં આંસુ આવી ગયા છે. શું થયું? કે કૃષ્ણની એક નજર માટે તરસું છે. બસ ખાલી દ્રષ્ટિ આપે ને પછી મારા રામ ભલે રમી જાય. મહિનાથી કે હામુય નથી જોતા. ગાયો ચરાવવા જાય, ગોપીઓ આવે એની પાછળ જાય, એ કે માની આંગળી પકડીને જાય, નંદ બાબા એને ચાલતા શીખવાડે. આમ એક લીલાનું દર્શન હું કરું છું. પ્રભુની નિત્ય ક્રમ આખું મારા મોઢે થઈ ગયું છે, પણ પ્રભુ મારી સામું નથી જોતા. કોયલે કાનમાં વાત કરી, એ કે બોલ પછી તું જો. મોર કે એમ? હા. એ કે હા. એ કે અત્યારે જ ઉડ્યો અને બરસાના ગયો. ઓલી ટેવ શેની પડી હતી? કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. તો જેવું એણે કૃષ્ણ કૃષ્ણ બોલવાનું ચાલુ કર્યું, રાધાજી દોડતા આવ્યા, આમ ભેટી પડ્યા, વાલ કરવા માંડ્યા. ક્યાંથી આવ્યો છે? એ કે ગોકુળથી. ફરી બોલ. કૃષ્ણ આંખમાં કેમ પાણી છે? એ કે 1 મહિનાથી અહીંયા આવું કરું છું, પણ કૃષ્ણ મારી સામું નથી જોતા. એ કે રાધા રાધા બોલજે જા. ઓલો કે કોયલે મને કાનમાં એવું જ કીધું હતું. રાધાજીએ કાનમાં કીધું કૃષ્ણ કૃષ્ણ અહીંયા બોલજે ને રાધા રાધા ત્યાં બોલે. મોર ઉઠતો આવ્યો અને સાંજનો સમય હતો. ઠાકોરજી ગાયો ચરાવીને પધાર્યા. આગે અટક અટક પાછે ખટક ખટક, ઈત ગાય ઉત ગાય ગોવિંદ કો ગાયન મેં બસ વોહી ભાવે. પ્રભુ પધાર્યા અને મોર ટવકા કરીને બોલે રાધે રાધે રાધે. ઠાકોરજી તો ઓલી હાથમાં બંસી હતી એમ ફેટમાં ભરાવીને ઓલી કાળી કામડી હતી આમ બાંધી લીધી ને દોડતા આવીને મોરને વાલ કરીને કે ફરી બોલ ફરી બોલ, રાધે રાધે રાધે. ઠાકોરજી કે મહિનાથી મને બોલાવ કરતો હતો, મને જે ગમતું હતું તે હવે બોલ્યો. અને એ આલિંગન કર્યું, સ્પર્શ કર્યો અને પ્રભુ અંદર ગયા. મોર ઉડતો આવ્યો પાછો બરસાના અને કૃષ્ણ એટલે રાધાજી આવીને આલિંગન કર્યું. રાધાજી કે આલિંગન કાલ જેવું નથી. મોર કે કાલે કોઈએ મને સ્પર્શ નહોતો કર્યો, આજે કૃષ્ણનો સ્પર્શ છે, આજે કૃષ્ણનું આલિંગન છે, આજે કૃષ્ણ મને વાલ કર્યો છે. મેં માગ્યો ખોબો ને એણે આપ્યો દરિયો. રાધાજી વાલ કરીને કે બસ તારે રોજ આવવાનું બરસાના, અને હાથમાં મોતીચૂરના લાડુ લઈને મોરને ખવડાવ્યા. મોર હેવાયો થઈ ગયો અને રાધાજી આલિંગન કરીને અહીંયા આવ્યો
અને અહીંયા રોજ જે પ્રભુ કે તારા પીછા પડે ને એવું મોરપીછ માથે રાખીશ, કારણ કે તું રોજ નામ કોનું બોલે છે? રાધે 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 રાધે. આ વ્રજ તેમના ક્રીડા સ્થાનને વૃંદાવન કહે છે. ભક્તિ દેવીની વૃદ્ધાવસ્થા વૃંદાવનમાં દૂર થયેલી યુવતી રૂપ ભાગવતનો પ્રસંગ છે. ભક્તિ જૈનમાં સાઉથમાં, અને પછી જે લીલા થઈ નારદજીની ને સન, આ બધું ભાગવતજીમાં આવે છે, એટલે એનું વર્ણન નથી કરતી. વૃંદાવન પુનઃપ્રાપ્ય નવીનેવ સ્વરૂપિણી જાતાહમ યુતિ સમ્યક પ્રેષ્ઠરૂપા તો સાંભળ. પદ્મપુરાણ ભાગવતમાં આનું આવે છે. નારદજીએ વૃંદાવનને ધન્યવાદ દીધા છે. વૃંદાવનસ્ય સયોક્તા પુનસ્તમ તરુણી નવા ધન્યમ વૃંદાવનમ તેન ભક્તિ નુત્રતી યત્ર ચ. બોલો વલ્લભ. ઓહો, ક્યાં ટાઈમ વયો જાય છે ખબર નથી પડતી. મધુરાષ્ટક વેણુ મધુરો. કાલે માવન નક્ષત્રાણીનું આપણે કહેતા હતા. એણે કીધું મારે લગ્ન કરશો ને તો ફેરા ફરતા જ મારું વરે મરી જશે ને તમે મરશો ને. ખરેખર એવું થયું. પછી કોઈ આની યાર સંબંધ જ ન રાખે કે બાપા આની યાર સંબંધ રાખીએ આપણે મરી જાય. અને માણસને સૌથી વધુ બીક હોય તો મરવાની. માવનમાં નારાયણદાસને ઘેર શ્રી આચાર્યજી પધારતા તેમના દર્શન ક્ષત્રાણીને થયા. શુદ્ધ જીવ હતી, તેથી શરણે લેવા શ્રી મહાપ્રભુજીને દંડવત કરી પ્રણામ કરી અંગીકાર કરવા કહ્યું. સાથે એમ પણ કહ્યું કે મારા સઘળા લૌકિક પ્રતિબંધો છૂટ્યા. જો 11 વર્ષ જ બધું પતી ગયું. હવે મારે આગળ ઉલાળ નથી ને પાછળ ધરાર નથી. હવે પ્રભુ તમારે શરણે. આજે ઓલા એક સરસ ધોળ ગયું હતું, એને પહેલી લીટી મને બહુ ગયું તે. ઓ બાકે બિહારી લાલ થઈ છે મારી ભૂલ, તમે માનો એને ફૂલ, સ્વીકારો સેવા મારી નાથ. ઓ બાકે બિહારી લાલ. આવું કંઈક ગાયું હતું કે મારી ભૂલ છે, પણ તમે ધારો તો ફૂલની જેમ રાખી શકો. ઠાકોરજી આપણી ભૂલ જુએ ને તો આપણા ઘરે રહીએ જ નહીં. એ આપણી બધી ભૂલને નજરઅંદાજ કરે છે. નવા પરણીને આવ્યા હોઈએ, હવે અમારા ઘરની રીત જુદી ને તમારી જુદી. હવે તમને બધાય કે આને જો આય નહીં આવડતું, આય નહીં. ને રોમમાં હું રોઉં કે ભાઈ આ હવે શું, તમે શું કહો? ધીમે ધીમે આવડી જશે. શરૂઆતમાં બધાને આવું થાય, ભૂલ તો થાય. હવે તમે ખીજાવા માંડો, બુદ્ધિ નથી, શીખી ના આવાય, કશું નથી આવડતું, ખાલી ભણતા જ આવડું, તમારું જીવન ખારું થઈ જાય. પણ જેવા આવો ને ઉપર એટલે મારી આંખમાંથી પાણી. આ બધા મને આવું કહે છે. થઈ જશે. શરૂઆતમાં કોઈને ન આવડતું હોય, બધા શીખીને આવ્યા, શીખીને જૈનમાં જ. એમ આપણા ઠાકોરજી જ્યારે આપણને કાંઈ ના આવડે, ન આપણાથી ભૂલ થાય, આપણે પોઢાડીને ચરણ ચાપીએ ને મારા વાલા માં તું ચિંતા કરમાં, હું છું ને, મેં હું ના, તને બધુંય થઈ જશે. તું મારી પાસે રહે ને હું તારી પાસે રહું. માં તું મારા પર વિશ્વાસ રાખ. તારી કોઈ ભૂલ હું મારા મનમાં નહીં લઉં, નજરઅંદાજ કરીશ. અને આજની તારીખમાં એ આપણી બધી ભૂલો પ્રભુ નજરઅંદાજ કરે છે. શ્રી મહાપ્રભુજીએ નામ નિવેદન કરાવી ભગવત સેવા કરવા આજ્ઞા કરી.
તો ક્ષત્રાણી ભદ્રાએ કહ્યું, મને સાધનમાં, જો પરમ દિવસે મેં કહ્યું તો, મને સાધનમાં ન રાખો. લીલામાં સદા આપની સેવા કરી છે. આપે ભગવત સેવા કહી ઘણાય લોકો કરે છે, પણ આપ શ્રીના ચરણારવિંદ મળવા ખૂબ દુર્લભ છે. મને આપના ચરણમાં સેવા આપો. હું આપની દાસી છું, આપની સેવા કરીશ. શ્રી ઠાકોરજીની નહીં, આપ શ્રીએ પ્રસન્ન થઈ અમારે પૃથ્વી પરિક્રમા કરવી. સ્ત્રીજનનો સંગ ઠીક નથી. જો વલ્લભ એમ કહેતા હોય કે સ્ત્રીજનનો સંગ ઠીક નથી, તો આપણે પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને જ સન્મુખ રહેવાય. આમ કહી આરત અને કુમકુમ મંગાવી, એક વસ્ત્ર પર બંને ચરણોમાં કુમકુમ લગાવી વસ્ત્ર પર છાપ કરી ભદ્રાને પધરાવી આપ્યું અને સેવા કરવા કહ્યું. તારા સઘળા મનોરથ પૂરો થશે. ક્ષત્રાણી આચાર્યજીની સ્વામીજીના ભાવથી સેવા કરતી. આપ શ્રી ક્ષત્રાણીને દર્શન આપી બધા રસનો અનુભવ કરાવતા. બોલો વલ્લભાધીશ. ભક્તિ ચંદ્રાવલા. કાલે આપણે 44મા ચંદ્રવલાનું અનુસંધાન કર્યું હતું. નૃગભૃપે ગૌદાન કર્યા કેટલા, કાંઈ ગણતા ન આવે પાર. એક દિવસ અણુ દોષ પડ્યો, કોકલાસ થયો અવતાર. અવતાર અધમ થઈ જગમાં હાંસી, ગોદાન પુણ્ય ગયું ક્યાં નાસી. દાન કર્યા તો એ પામ્યો દુઃખ, શા માટે જે હતો હરિ વિમુખ. સેવો તમે હરિથી વિમુખ રહ્યો ને ગમે એટલા સારા કાર્યો કરો, બધાય એકડા વિનાના મીંડા જેવા છે. પ્રભુ ઘરમાં પધારે પછી જે કાર્યો કરે પ્રભુની આજ્ઞા લઈને, આજે એક વૈષ્ણવે ગુસાઈજીને કહ્યું, એ કે મારે બ્રાહ્મણ જમાડવા છે 100. એ કે એના કરતાં નામધારી એ કે 10 વૈષ્ણવને જમાડ. પછી એમ કરતાં કરતાં કે એક મરજાદીને જમાડ, તોય તારે 100 બ્રાહ્મણ આવી જાય. તો પુષ્ટિ માર્ગમાં તો જેટલું વૈષ્ણવનું પેલું છે, કારણ કે ઠાકોરજી શું કહે છે, મારા પ્રાણ થકી મને વૈષ્ણવવાલા વિવેચન. આ અગાઉ એકડા વગરના મીંડાના દ્રષ્ટાંતથી સમજાવ્યું હતું. હવે ભક્તિ વગર બધા દાન પુણ્ય શૂન્ય જ છે. તે માટે દ્રષ્ટાંતથી સમજાય. ગમે તેટલા દાન કરો, ભક્તિ વગર નકામા થશે. કર્મને આધારે સુખ દુઃખ બને ચાલ્યા જ કરશે. કર્મ કરતાં જ્યાં ઉલટું પડ્યું ત્યાં પુણ્ય કરતાં પાપ વધી જાય. આપણે 2 નંબરી પૈસા ભેગા કરી અને 10% દાનમાં વાપરીએ, શું ઓલા 90% સાર? ના. ખોટું કરવાનું ક્યારે મન થાય ખબર છે? ઘરમાં ઠાકોરજીનો બીક ન લાગે ને કોઈની. જો આપણા ઘરે પ્રભુ બિરાજે છે ને, એ બોલતો નથી, પણ બીક છે, પ્રેમની બીક. આપણે 100 રૂપિયા લઈને શાકવાળાને દીધા, હવે હિસાબ પ્રમાણે એના 70 થયા, એણે 30 પાછા આપવાનું. હવે ગીરદી હતી એટલે કે એને 500 સમજીને 430 પાછા આવ્યા. આપણે ઉતાવળમાં પાકીટમાં નાખ્યા. હવે ઘરે આવ્યા એટલે ઓલા દૂધવાળાએ કીધું કે મારો હિસાબ કરવાનો છે. તો આપણે એમ થાય, હું 100 રૂપિયા લઈને શાક લેવા ગઈ હતી, 430 કેવી રીતે? હવે આપણામાં વલ્લભે કહ્યું છે કે કોઈનું ધરાય નહીં. હવે આ દ્રવ્ય તો ખોટું આવ્યું, એ દૂધવાળાને ચોખ્ખું હતો, એ દૂધ શાકવાળાના પૈસાનું આવ્યું ને, એટલે દૂધ ધર્યું કોનું? આપણે શાકવાળાનું. જો પ્રભુ ઘરમાં છે ને, આ સુંદર વાત છે, મેં સાંભળી છે, મને કાંઈ પોતાના બધું ના આવડે.
મનમાં તરત વિચાર આવ્યો કે ચોરેલું ન ધરાય, દીકરીનું ન ધરાય, વ્યાજનું ન ધરાય, વ્યાજ વટાવનું ન ધરાય, ઉછીનું ન ધરાય. તો આ તો સારું ઓલા શાકવાળાનું. તરત આપણે ગયા, ભાઈ તમારા 400 રૂપિયા વધુ. ઓલાને બિચારાને ગીરદી બહુ હતી. એ કે કાલે લઈ આવ્યા હોત તો મારવાલા, પાછો ધક્કો ખાધો. તમે મને ઓળખો, હું પણ મારા વાલા પછી ક્યાંક આ 400 લઈને ઉપર લીલામાં પહોંચી જાઓ તો 400 તો મારે પાછું 9 મહિના ગર્ભમાં આવવાનું ને. એ 400 ચૂકવવા માટે. અને વલ્લભે સ્પષ્ટ કહ્યું કોઈને ધરાય નહીં. એ 400 હું દૂધમાં ચૂકવી દેત તો દૂધ તો મારા ઠાકોરજી ઓલા શાકવાળાનું આરોગ્ય. તો આ બધું ક્યારે બને? ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય તો આ બધા વિચાર આવે. બાકી ઉતાવળમાં વાપરીએ નાખીએ. તો અહીંયા શું કે ભક્તિ વિદ્યાનું તમે ગમે એટલું દાન કરો, એ તમે તમારી પ્રતિષ્ઠા વધારવા કરો છો, તમારો યશ વધારવા. કાલે જ સુબોધિનીજીમાં વાંચ્યું કે તમે સકામ યજ્ઞ કરો કે સકામ દાન કરો ને, એ પુનર્જન્મ પાછું તમારે પુણ્ય ભોગવવા આવવું જ પડે. પણ પ્રભુ ઘરમાં બિરાજતા હોય અને નિષ્કામ ભાવથી કરો તો તમારે પુનરપી જન્મ પુનરપી મરણ પાછું આવવું પડતું નથી. શ્રીમદ ભાગવત 9મ સ્કંદમાં નૃગ રાજાનું આખ્યાન આપ્યું. રાજા નૃગ દાનેશ્વરી હતો. રોજ ગોદાન દેવું તેવો એનો નિયમ હતો. વર્ષો સુધી આમ તેનો નિયમ ચાલુ રહે. એકવાર ગોદાન સંકલ્પ થયા પછી ખબર પડી કે કાલે જે ગાય દાનમાં આપી હતી તે આજે ટોળામાં ભળી ગઈ હતી. તેથી બ્રાહ્મણો પરસ્પર લડી રહ્યા હતા. પેલો કહે આ ગાય મારી છે, બીજો કહે કે ના મને હમણાં જ દાનમાં મળી છે. આ બંને બ્રાહ્મણો લડતા લડતા રાજા પાસે આવ્યા. રાજાએ એકના બદલામાં અનેક ગાયો દેવાનું કહ્યું, પણ બ્રાહ્મણો માન્યા નહીં અને ક્લેશ થયો. હજારો ગોદાન દીધેલા તેને બ્રહ્મક્લેશનું પાપ લાગ્યું. દીધેલું દાન પાછું આવે એટલે પાપ લાગે છે.